બનાવતી ફેક્ટરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું। મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે। ડિવાઇન ફૂડ ફેક્ટરીનું લાયસન્સ આખરે રદ કરવામાં આવ્યું। સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર કંપની સામે કાર્યવાહી કરવામાં આવી। પોલીસે ફેક્ટરી માલિકની ધરપકડ કરી છે, તો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આ તત્વો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે। મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, લાયસન્સ રદ કરવામાં આવ્યું ડિવાઇન ફૂડ ફેક્ટરીનું। વધુ વિગત સાથે સંવાદદાતા પાયલ યાદવ આપણી સાથે જોડાયા છે। પાયલ, લોકોના આરોગ્ય સાથે જીવલેણ રમત કરતી આ ફેક્ટરી આખરે લાયસન્સ રદ કરાયું છે, શું વધુ કાર્યવાહી કરાઈ? ચોક્કસ જે પ્રકારે મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। ડિવાઇન ફૂડ ફેક્ટરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। વિજાપુરમાં ડુપ્લિકેટ પનીર બનાવીને જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો તેનું લાયસન્સ જે છે રદ કરવામાં આવ્યું છે। આ ફેક્ટરીમાં જે રિપોર્ટિંગ કરવા ગયા હતા તે પત્રકારો પર તેને હુમલો કર્યો હતો, તેના પર તેની કલમો લાગી છે અને ફૂડ વિભાગ દ્વારા અત્યારે જે મહત્તમ કામગીરી અને જે કહી શકાય કે માનવ સાથે જે ચેડા કરવાના છે આરોગ્ય સાથે તેની પણ કલમો લગાવવામાં આવી છે અને આ ફૂડ કંપનીનું લાયસન્સ જે છે તે રદ કરવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર।